વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે જોઈશું શું તો કે એના અંદર જોઈશું મિત્રો આપણે BA વિભાગ સીમાં જે તમારું પ્રકરણ નંબર 11 આપેલું છે તો તેનું સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક, મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, શરૂ કરીએ. તમારો પહેલા નંબરનો મિત્રો પ્રશ્ન છે કે હિત સમૂહ એટલે શું? હિત સમૂહ એટલે શું? તો કે ધંધાના વિકાસ સમાજના જુદા જુદા અંગોને ફાળો આપેલ હોય ને આ અંગો કે સંસ્થાના હિતો જુદા જુદા હોઈ શકે છે. આ બધાને હિત સમૂહ તરીકે ઓળખાવી શકાય. શું કીધું છે આપણને કે ધંધાના વિકાસમાં સમાજના જુદા જુદા અંગોએ ફાળો આપેલ હોય અને આ અંગો કે સંસ્થાના હિતો જુદા જુદા હોઈ શકે છે. આ બધાને હિત સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાના વિકાસમાં સમાજના જુદા જુદા અંગોએ ફાળો આપેલો છે અને આ અંગો કે સંસ્થાના હિતો જુદા જુદા હોઈ શકે છે અને આ બધાને હિત સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, ઓળખાવી શકાય છે એમ. ઓકે, ત્યારબાદ બીજું, સામાજિક જવાબદારી એટલે શું? તો કે ધંધાની ઉદ્ભવ અને વિકાસમાં સમાજના જુદા જુદા અંગો અને સંસ્થાઓ જે સેવાઓ અને યોગદાન આપે છે તેના ઉત્તરદાયિત્વ રૂપે ધંધાની સમાજ તરફથી ઋણ ચૂકવવાની જે ફરજો ઉદ્ભવે છે તેને સામાજિક જવાબદારી કહે છે. ધંધાના ઉદ્ભવ અને વિકાસમાં સમાજના જુદા જુદા અંગો અને સંચાલિત સંસ્થાઓએ જે સેવાઓ અને યોગદાન આપેલ છે અને તેના ઉત્તરદાયિત્વ સ્વરૂપે ધંધાની સમાજ તરફથી ઋણ ચૂકવવાની જે ફરજો ઉદ્ભવે છે તેને સામાજિક જવાબદારી કહે છે. ધંધાના ઉદ્ભવ અને વિકાસમાં સમાજના જુદા જુદા અંગો અને સંસ્થાની જવા દો. કર્મચારીઓને સામાજિક સલામતી કઈ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ? તો કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુએટી પેન્શન, માંદગી રજાઓ, આરોગ્ય વિષયક વીમા, સુરક્ષા વગેરે સામાજિક સલામતીની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. કર્મચારીઓએ પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુએટી પેન્શન, માંદગીની રજાઓ, આરોગ્ય વિષયક વીમા, સુરક્ષા વગેરે સામાજિક સલામતીની સુવિધાઓ એમને પૂરી પાડવી જોઈએ. મિત્રો, ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ ને એ જોતા પહેલાં તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને મિત્રો જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. અને તમે જો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશનને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, ચોથું જોઈશું, શ્વાસ અંગેની સુવિધાઓમાં
શેનો સમાવેશ થાય છે? સ્વાસ્થ્ય અંગેની જે સુવિધાઓ છે તો એના અંદર મિત્રો શેનો સમાવેશ થાય છે? સ્વાસ્થ્ય અંગેની સુવિધાઓમાં ધંધાકીય એકમ હોસ્પિટલ શરૂ કરે કે મફત કે ઓછા ભાવે દવાઓનું વિતરણ કરે, નિદાન કેમ્પ કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત કેમ્પ્સનું આયોજન કરે વગેરેનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય અંગેની સુવિધાઓમાં શેનો સમાવેશ થાય છે? તો સ્વાસ્થ્ય અંગેની સુવિધાઓમાં ધંધાકીય એકમ હોસ્પિટલ શરૂ કરે, મફત કે ઓછા ભાવે દવાઓનું વિતરણ કરે, નિદાન કેમ્પ્સ કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત કેમ્પ્સનું આયોજન કરે વગેરેનો સમાવેશ થાય છે. ઓકે. પાંચમો, પર્યાવરણ જાળવણીને કયા 4 ક્ષેત્રોમાં દર્શાવે છે? કે પર્યાવરણ જાળવણીને પહેલું એક જમીન અને જંગલની જાળવણી, બીજું છે જળ સંપત્તિ અને જાળવણી, ત્રીજું હવા અને વિવિધ વાયુની જાળવણી, ચોથું છે હવાના પ્રદૂષણને અટકાવવું. એમ 4 ક્ષેત્રો દર્શાવે છે. શું કીધું છે? કે પર્યાવરણ છે તો એની જાળવણીના આપણે કયા 4 ક્ષેત્રોમાં દર્શાવીએ છીએ, મતલબ દર્શાવી છે? તો પર્યાવરણની જાળવણીને એક છે જમીન અને જંગલની જાળવણી, બીજું જળ સંપત્તિની જાળવણી, ત્રીજું હવા અને વિવિધ વાયુઓની જાળવણી, પછી આવે છે ચોથું અવાજ પ્રદૂષણને અટકાવવું. એમ 4 ક્ષેત્રો દર્શાવે છે. ઓકે. ત્યારબાદ મિત્રો 6 નંબરનું મિત્રો આપણે જોઈશું ઘંટા પાડને ગઈસા વૈસા. નીતિ ક્ષેત્ર એટલે શું? ઓ માય ગોડ, આટલો મોટો ક્વેશ્ચન. નીતિશાસ્ત્ર એટલે શું? કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે કેવો નૈતિક વ્યવહાર રાખવો તેનું માર્ગદર્શન એટલે નીતિશાસ્ત્ર. ઓકે. તો મિત્રો આથી આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150માં મળી જવાની છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે. તો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો વિભાગ ડીના વિડીયોમાં. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક પણ કરી રહેજો, ચેનલ સાથે જોડાઈ રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને આ સંપૂર્ણ વિડીયો જોવા માટે તમારો છે એ ખૂબ ખૂબ આભાર છે, કેમ કે તમે આટલો વિડીયો જોયો છે તો ભાઈ કંઈક તો વાત છે તમારામાં. ઓકે. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરતા રહેવાનું. ઓકે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.